ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના સેમકોમ કોલેજ દ્વારા નવા MBA પ્રોગ્રામ અન્વેષણ 2025-26નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો। સેમકોમ કોલેજ દ્વારા તારીખ 12 જુલાઈ 2025ના રોજ નવા MBA પ્રોગ્રામ અન્વેષણ 2025-26નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ સમારંભમાં એન્જિનિયર ભીખુભાઈ પટેલ, ચેરમેન ચારુતર વિદ્યામંડળ, પ્રેસિડેન્ટ CVM યુનિવર્સિટી સાથે શ્રી મનીષભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ CVM, મુખ્ય મહેમાન તરીકે SB ડાંગિયાઈ ઉપરાંત ડૉક્ટર હેમંત ત્રિવેદી, ઇન્ચાર્જ પ્રોવોસ્ટ એન્ડ ડીન FCML CVM યુનિવર્સિટી અને ડૉક્ટર સંદીપ કુમાર વાલિયા, રજિસ્ટ્રાર CVM યુનિવર્સિટીની વિશેષ ઉપસ્થિત રહી હતી। મુખ્ય અતિથિએ તેમના વ્યક્તિત્વમાં ઉદ્યોગ સાહસિકતા માટે વ્યવહારુ અભિગમની હિમાયત કરી વ્યવહારુ સંપર્ક, અનુભવાત્મક શિક્ષણ અને વાસ્તવિક દુનિયાના પ્રોજેક્ટ્સ વ્યવસાયિક કુશળતાને પોષવા માટે MBA પ્રોગ્રામના અભિન્ન ભાગો હોવા જોઈએ અને ભારતીય જ્ઞાન પ્રણાલીને અભ્યાસક્રમમાં અર્થપૂર્ણ રીતે સમાવિષ્ટ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને વ્યવહારિક ઉકેલલક્ષી માનસિકતા અપનાવી આત્મનિર્ભર ભારતના વિઝન સાથે પોતાના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા ઉપર ભાર મૂક્યો હતો। છેલ્લે સંબોધનમાં વ્યવસાયમાં નૈતિક મૂલ્યોને જાળવી રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। કોર્પોરેટ જગતમાં ટકવા માટે પ્રામાણિકતા, પારદર્શિકતા અને જવાબદારીને મુખ્ય સિદ્ધાંતો તરીકે વર્ણવવામાં આવ્યા હતા। આ નૈતિક મૂલ્યોને અપનાવવાથી વિદ્યાર્થીઓને માત્ર વ્યવસાયમાં સફળતા મેળવવા નહીં, પરંતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પણ માર્ગ મળશે। આ રીતે MBA પ્રોગ્રામો તેમને એક સંવેદનશીલ નેતૃત્વની ક્ષમતા વિકસાવવા માટે પ્રેરણા આપે છે, જે ભવિષ્યમાં તેમની કારકિર્દી માટે મજબૂત આધારભૂત બની રહેશે। સંચાલિત સેમકોમ કોલેજ દ્વારા આજરોજ MBA કોર્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। સેમકોમનું નામ ગુજરાતમાં કોઈ ખૂણો નહીં હોય કે જેને નહીં જાણતું હોય અને આજના વર્તમાન સમયની માંગ પ્રમાણે આ કાર્યક્રમમાં બિઝનેસ એનાલિટિક્સ, ડેટા સાયન્સ, ફિનટેક, ઇન્ટરનેશનલ બિઝનેસ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા વિવિધ કોર્સોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને આ જમાના પ્રમાણેનું શિક્ષણ મળી રહે અને ચારુતર વિદ્યામંડળ હંમેશા અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને વધુમાં વધુ શું સારી આપી શકીએ એનું ખાસ ધ્યાન રાખીએ છીએ। એના માટે કોઈ બજેટ કે એના પર કોઈ ચિંતા કરતા નથી। દાતાઓ ઘણા છે, દાન મળતું રહે છે અને એનાથી સદાય આ પ્રવાસ ચાલુ રહેશે। જય સરદાર, જય વિદ્યાનગર।